बुद्ध्या विनापि विबुधार्चितपादपीठ स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहं बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुं। ત્રીજી ગાથા, જે ગાથાનો પ્રભાવ એવો કહે છે કે આ ગાથાના પ્રભાવથી નજર લાગી હોય ને તો એ પણ દૂર થઈ જાય, નજર લાગેલી હોય એનાથી બચાવનારી એવી આ ત્રીજી ગાથા। અને સાથે સાથે માનતુંગ સૂરી મહારાજા પરમાત્માને એવું જણાવે કે જેમ પાણીમાં રહેલા ચંદ્રના બિંબને, પ્રતિબિંબને બાળક સિવાય બીજું કોણ લેવાની ઈચ્છા રાખે, એમ બુદ્ધિ રહિત એવો હું, જાણે કે બધી જ લાજ શરમ મૂકીને દેવોથી વંદાયેલા, પંડિતોથી વંદાયેલા એવા આદિનાથ પ્રભુ, હું તમારી સ્તુતિ કરવા માટે ઉદ્યમ વાળો થયો છું, મને શક્તિ આપજો કે હું તમારી ભક્તિ કરી શકું, એવા ભાવો સાથે પ્રભુને વંદના કરીએ। સુંદર આદેહ રામા શોભી રહ્યા છો, ભવિજન ના મન મોહી રહ્યા છો, અરજી હવે છે સાજના, કરવી હવે છે પ્રાર્થના, અરજી હવે છે સાજના, કરવી હવે છે પ્રાર્થના। આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, સુંદર આદેહ રામા સોહી રહ્યા છો, ભવિજન ના મન મોહી રહ્યા છો, અરજી હવે છે સાજના, કરવી હવે છે પ્રાર્થના। બોલો આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મન। એક તાળી બાબા। હૃદયના આંગણે આપ પધારો, પાપ ખપાવી મનની શોભા વધારો, તાળવાને આવો યાતના, આજ હવે છે યાચના। આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે,